મહેસાણામાં ભાજપે ચૂંટણી જીતવા હુંકાર કર્યો। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવ્યો। 52 ઉમેદવારોએ જનસેવા માટે શપથ લીધા। ભાજપના જીતનો વિશ્વાસ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો। તોરણવાડી માતાના ચોકથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। કોંગ્રેસને 80 બેઠક પર ઉમેદવાર નથી મળ્યા। જનસંઘ સમિતિ ભાજપના કાર્યકરો જનતાને સમર્પિત છે। સ્થાનિક ચૂંટણીમાં ભાજપ ફરી વિજય ધ્વજ લહેરાવશે। મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપની જીત પાક્કી છે, આ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। આ કોઈ માત્ર ફોર્માલિટી નથી, અમારું સમર્પણ છે। અમે જનસેવા માટેનો સંકલ્પ કરીએ છીએ, એક પુનરોચ્ચાર કરીએ છીએ। અમે જનસેવા કરતા આવ્યા છીએ, એના પરિણામે લોકોએ અમને ફરીને તક આપી છે। ગુજરાતમાં વિધાનસભામાં અમે 30 વર્ષથી છીએ। ગુજરાતના બધા કોર્પોરેશનમાં પણ અમે 30 વર્ષથી છીએ। લોકોના મતનું વળતર કામના સ્વરૂપમાં આપીએ છીએ, જેના પરિણામે લોકો અમને ફરી વાર પસંદ કરે છે। અને આ અમારો સંકલ્પ છે કે અમે પ્રજાની સેવા માટે જનસેવા સંકલ્પ છે, સમર્પિત થઈને અમે લોકોની સેવા કરવાના છીએ।